હું ખુશ થઈ ગઈ, તમને બધાને મળીને ખુશ થઈ ગઈ. એક મિનિટ, ચાલો. જય સ્વામિનારાયણ. બધા બોમ્બે થી બેનો આવ્યા છે મળવા. બપોરે આવ્યા હતા, ઈ બોમ્બે થી જ હતા. બપોરે મળવા આવ્યા ને, ઈ બધા બોમ્બે થી જ હતા. 5-4 વાગે આવ્યા હતા. હું આ બધું શોપિંગ કરીને આવી ત્યારે. એ બોમ્બે થી જ હતા, બોમ્બે થાણા થી આવ્યા હતા. તમે મુલુંડ રહ્યો ને? બોમ્બે થી બધા બેનો આવ્યા છે અને બધા બેનો નો પરિચય કરાવું. અમદાવાદ થી છો તમે? એક બેન અમદાવાદ થી છે, 4 બેનો બોમ્બે થી છે. ભાઈ બોમ્બે થી અને એક ભાઈ બોમ્બે થી. બધા મળવા આવ્યા છે અને આપડા બધા મળવા આવે એટલે આપણને આપણો પરિવાર આવ્યો હોય ને એવું લાગે. ભલે અત્યારે ઝૂંપડું અમારે નાનું છે, સારું છે, પણ આપડે આવે ને એટલે બહુ આનંદ થાય. જીતુભાઈ, જય સ્વામિનારાયણ, જય માતાજી. એટલે બધા બહેનોને આપણે નામ પૂછી અને ખૂબ આનંદ થયો કે પ્રયાગરાજમાં આજે મળવાનો ભગવાને સંકેત આપ્યો. જો આપણે ગમે ત્યારે ગોઠવીને તો કામ ન થાય, પણ પ્રભુ જયારે કરાવે ને ત્યારે બધું થાય. હા, હું આજે આ બધું લેવા જતી હતી, વરસાદ આવ્યો તો મેં કીધું આ બેનો અહીંયા છે તો આને તાલપત્રી લગાવી, શું થતું હશે ચિંતા કરતા કરતા મેં કીધું ભગવાન ઉપર છોડી દો, જે થવું હોય થાય. અમારા લંડન થી હરેશભાઈ નો ફોન તરત આવ્યો, એ કે કીધું નતું તાલપત્રી લગાવો, વરસાદ આવશે. એ કે મેં કીધું ભાઈ હવે લગાવતા હશે. કહું હવે આટલું બધું કામ આ લોકો ક્યારે, એને હું કે કરું હું, પણ એ બિચારા શું કરે, કેટલું કામ હોય. પબ્લિક જ એટલી આવી છે, પબ્લિક જ એટલી છે. તો બધા બહેનો મળવા આવ્યા છે એટલે બધા બહેનો નો આપણે પરિચય લઈ. તમારું નામ? ભગવતીબેન. તમારું? કાંતાબેન. તમારું? જ્યોતિબેન. તમારું? જયશ્રીબેન. તમારું? તમને નીચે બેસવાડ્યા, સોરી. બધા બહેનોને તો હું હવે એમ કહું, તમે મને કેમ ઓળખો? અમે વિડિયો જોઈ, તમારો રોડ લાઈ જોઈ, વિડિયો જોઈ, તમે લાકડા લઈને આવતા, તમે છોકરીઓને બધાને જમાડો કરતા, તમે બધું રોજ જોઈ કરો છો. તમે કામ ભગવાન કરાવે, આપણે તો નિમિત્ત છીએ, આપણે એક નિમિત્ત છીએ. અમને જોઈને બહુ આનંદ થાય છે. એમ થાય શું પ્રેરણા મળે એમાંથી? અમને ઘણું બધું તમારાથી જાણવા મળે છે. અમને એમ કે તમે આટલું કરો છો, તમારાથી કેટલું જાણવા મળે છે અમને. તમારો વિડિયો જોઈને આપણાથી તો કાઈ નથી થતું, અમારાથી તો આટલું કાઈ નથી થતું. જોઈ અમે મારામાં કાઈ નથી, પણ જો ભગવાન કરાવે છે, મારામાં કાઈ શક્તિ નથી. એ કરાવે છે, જે કરાવે એ કરાવે છે. અત્યારે હાર ઉતાર લેજો રાતે, એટલે જે કરાવે ને આની શક્તિ છે. આપણામાં કઈ તેવડ છે નહીં, પણ તો એ ભગવાન કરાવે. પણ એટલું તમારામાં છે, એટલું અમારાથી એટલું ન થાય. એમ તમારાથી બોલી શકો કે એટલું તમે એટલું કરી શકો છો, અમે એટલું બોલી શકીએ નહીં. પણ તમે જોવો ને અત્યારે કેટલા ઓલા સાથે લમણા જો ને, એટલે અમે ઈ જોઈએ કે આ બધા સાથે આટલી લપકત તોય હજી અડધા કામ નથી થયા. બધું માથે લેવું કઈ હેલું વાત છે, થોડું કામ. તમારું એટલું એમ કે ભગવાન કરાવે છે ને બધા દાતાશ્રી નો સાથ છે ત્યારે થાય છે. નહીતર જો મારામાં શક્તિ હોય તો પૈસા નો હોય તો ધનનું કામ ધનથી થતું હોય ને તો આપણાથી શું થાય. એટલે બધાનો ભાગ છે કે સેવા વાળાનો ભાગ છે, આ બધા સેવા કરે છે એનો ભાગ છે, દાતાનો ભાગ છે. હા, દાતાનો ભાગ છે અને મેનેજમેન્ટ ને દોડ ની મારી ઉપર હોય, એટલે બધાનું ભેગું. હા, પણ મને એક એવું હતું મારા પરિવારને, હું કહું કે મને ઘણી વાર એમ કે હવે અહીં નથી રહેવું, હાલો લંડન. એમ ત્યારે હું એમ કહું કે મને આવું ગમે છે, મને રહેવા દો ને, આજ કામ આવશે. એટલે પછી એમ કે રે વાંધો નહીં, નહીતર મારું તો અહીં કોઈ છે ને, તમે બધા મારો પરિવાર. તમે એમ કયો ને, એટલે ઘણી વાર તમે એમ કયો ને મારો પરિવાર અહીં કોઈ નથી, મને અંદર થી આમ દુઃખ લાગે. એમ તો એને બિચારાને કોઈ નથી, મને અંદર થી એવું થાય. ओ भैया अभी लाइव चालू है, आप क्या कर रहे हो? थोड़ी देर रुको ना. મને એમ થાય કે સહી હે, બધાને લે જાઓ. અમને તમારું ઘણું એમ થાય જોઈને, એટલે એમ થાય કે તમે બધાને છોડીને આટલું કરો છો. એમ કે ગમે છે એટલે થાય છે ત્યાં સુધી કરશું. હા, પછી બધું આવવાનું. હા, પછી પાછળ હવે એવી ટીમ બનાવતી જાઉં છું કે હું ન હોય તો એ લોકો ચલાવે, કે બધી રીતના થોડું થોડું શીખતા જાય અને કરતા જાય. એટલે એવી ભાઈઓ બહેનોની ટીમ એક રેડી કરી છે કે ધીમે ધીમે ચલાવે. અને જ્યાં સુધી પરિવાર રહેવા દેશે ત્યાં સુધી તો આપણે રહીને સેવા કરશું જ. પછી કેમ, હા, એટલે મારે તો એવી જ ઈચ્છા છે કે આ શરીરમાં જ્યાં સુધી પ્રાણ રહે ને
ત્યાં સુધી અહીંયા રહેવાનું. પરિવાર પાસે એવું થાય 2 મહિના રહી આવવાનું, પણ જાજુ તો આપણે આપણા ભારતમાં જ રહેવું છે. આપણો દેશ, આપણી ભૂમિ, આપણી માં છે, તો આપણે ત્યાં જ રહેવું છે. એટલે એવી ઈચ્છા છે. બીજી શું પ્રેરણા મળે? હા, એમ કહો વિડીયો જોઈને શું પ્રેરણા બીજી મળે? બહુ શીખવા મળે, જાણવા મળે છે. અમે જે કરો છો એ અમે નથી કરી શકતા. અમે એ તો તમારી ઉંમરમાં અમે કઈ ન કરી શક્યા. અમારી ઉંમર તમારી નથી કરી શકતા. એટલે દીકરીઓને હાચવો ને આટલું જમાડો, દીકરીઓને રાખો, એને ભણાવો ગણાવો, કેટલું તમે દીકરીઓનું કરો છો. પણ એ બધા દાતા કરે છે ત્યારે થાય. અને આપણને એમ થાય કે એક દીકરી કન્યાદાન જેટલું કીધું ને, કન્યાદાન, એક ગાય ને એક દીકરી દીકરી આપણા શાસ્ત્ર કહે છે ને, તો આપણને એમ થાય કોઈને મમ્મી નથી, પપ્પા નથી, કોઈની પાસે લક્ષ્મી છે, તો એની લક્ષ્મી દ્વારા કોઈનું જીવન બનાવી એ દીકરી આગળ જશે ને, તો એ બધા દાતાશ્રી નું નામ ઉજળું કરશે. હું એને ઈ જ પાવું લોહીમાં, કે હું તો જો આજે છું કાલે નથી, પણ આ દાતાને તમારે નામ સહિત આપું કે તમને આ લોકો મદદ કરે છે. આ લોકો ક્યારેય ભવિષ્યમાં હું હોય કે ન આવે, તમે તમારી જિંદગીમાં હોય આગળ પડતા તોય ભૂલવાનું નહીં. કેમ કે આપણું કોઈ આટલું રાખ્યું હોય ને, તો એનું ઋણ કોઈ દિવસ નહીં. ભગવાન શું કે કોઈ દિવસ કોઈનું ઋણ નહીં ભૂલવાનું. નહીતર એ ભગવાન શું કે શ્રાપિત બુદ્ધિ હે ને, કોઈનું ઋણ ભૂલી જાય તો શ્રાપિત બુદ્ધિ કહેવાય. તો આપણામાં નાસુરમ શું પછ પહેરવું. એટલે હું હમણાં દાતાનું આજે જ બોલતી હતી કે કોઈના નામ ન બોલાય ને તો માફ કરજો, કેમ કે આટલા મેનેજમેન્ટમાં ભૂલી જવાય છે કે કોઈનું નામ રહી ગયું હોય તો માફ કરજો, પણ તમે જે સેવા મોકલી પ્રયાગમાં વાપરીને જ જઈશ, એમાં ચિંતા ન કરતા. એ તો બધાની સેવા અહીંયા જ વપરાશે. હા હા હા, 32 દિવસનું. 32 દિવસ. ભાઈ બહુ જોવે તમારા. હા, થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. આવો બધા આશ્રમે પધારો. અહીંયા આવ્યા. હા, અને રોકાવેમાં આવજો. દીકરીઓ સાથે 1-2 દિવસ રોકાવ તો મજા આવે. અને આ વિડીયો જોઈને તો એમ થાય સારું જ છે, પણ તમે એની સાથે રોકાવ ને, ભગવાન કે ને, ભગવાન સ્વામિનારાયણે કીધું કોઈને જાણવા હોય ને તો એની સાથે 2-4 દિવસ રોકાવાનું, ત્યારે તમને ખબર પડે. એમને ન પડે. અત્યારે મારા દાતાનો જ ફોન હતો એટલે હું વાત કરતી હતી. હુકમ હશે ને ભગવાન તો આવશે તો આવશે. હા, આવજો. અને તમે, હું તો એમ કહું કે જો તમારી પાસે ગમે એટલી લક્ષ્મી હશે ને, પણ તમે જે આ અત્યારે કુંભમાં જે લાભ લીધો છે ને, હવે બીજી વાર નહીં આવે. આપણે હઈશું નહીં. હું 8 દી પહેલા જ આવી હતી અહીંયા. હા, તો વળી મારી ટિકિટ છોકરાએ લીધી, તો મેં તો હવે નથી જાવું કીધું. તો ધરાર કે તું જા ને જા કે, હું 8 દી પહેલા જ અહીંયા આવી. ઈ તમારું છે ને પુણ્ય હોય ને, ઈ ખેંચતું હોય તમને. ઈ તરફ તમારું પ્રારબ્ધ હોય ને ખેંચે. તમારે ન આવવું હોય તો ખેંચે તમને. 12 વર્ષ પહેલા આવ્યા હતા બેન. 12 પણ ઈ ત્રીજો આ પણ પૂર્ણ, અને પાછો 144 વર્ષે આ યોગ આવ્યો છે. હા, 12 હા, એટલે આ પૂર્ણ આવ્યો છે. આવો યોગ આવવાનો નથી ને આપણી જીવનમાં આવશે નહીં. એટલે જ હું બધાને વારે કહું ને કે આમાં કાંઈ નહીં તો કાંઈ નહીં, તમે મદદરૂપ બનજો, ભલે થોડા તો થોડું. કેમ કે આવો યોગ આવ્યો નથી ને આવવાનો નથી. આપણે તો હઈશું જ નહીં. 144 વર્ષે આવશે ત્યારે આપણે હસું જ નહીં. કે પછી તું હઈશ કે નહીં હોય. હા, અઠવાડિયામાં ભલે ટિકિટ લેવી પડે, પણ તું જા કે હું અઠવાડિયામાં આવી. કળિયુગમાં એવા દીકરા મળવા એ ખૂબ મુશ્કેલ છે. એને માંદી પડી જાજે કે, કે તને થાકોડો લાગ્યો ને કે માંદી પડી જાય, પણ તું જા. જો એને જ દીકરા કહેવાય, એને જ દીકરા કહેવાય. અમાર સ્વામિનારાયણ, તમે ભલે બધા, મને નથી ખબર ક્યાં ધર્મના હોય, ભલે જે હોય બધા સર્વશ્રેષ્ઠ જ છે. આ બધા ભગવાને વાળા તો હું કામ કર્યા કે ભીડ ન થાય એક જગ્યાએ. પણ અમારા સ્વામિનારાયણ ભગવાનમાં અમારા સંપ્રદાયમાં એક કિસ્સો છે. અમારા આંબા શેઠ હતા, તો મારા જ ભગવાન સ્વામિનારાયણ વખતે ત્યારે એ રૂપિયા વાળા કહેવાતા એમ. તો ભગવાન સ્વામિનારાયણ હયાતી હતી, તો આમ સામે વાત કરતા, તો કે ભગતી કે કેટલા દીકરા, તો કે 1. તો મહારાજ તો જાણતા, તો કે તારે તો 3 છે, તું ખોટું કેમ બોલે છે એમ. તો કે મારે 1 જ દીકરા છે. તો કે મહારાજ તો બધું જાણતા હોય ને, એટલે આપણને લીલા કરવા ભગવાન બતાવે. તો કે કેમ આંબા આવી રીતના છે એમ શેઠ. તો કે 1 દીકરો મારા કયામાં છે એટલે એ મારો છે, 2 દીકરો કયા 12 છે એટલે એ કે મારા નથી. તો કે લક્ષ્મી કેટલી છે, તો કે 10,000. તો કે કેમ 10,000?
તો કે ભગવાન પ્રતિ ઈ કે તમારા માટે મારા આટલી લક્ષ્મીમાંથી 10,000 જ વપરાણા છે કે ધર્મ કાર્ય માટે મારી લક્ષ્મી 10,000 જ વપરાય, એટલી જ મારી છે, બીજી મારી નથી. એટલે જે ધર્મ કાર્ય માટે કે કોઈ પણ કાર્ય માટે વપરાય ને ઈ જ આપણી લક્ષ્મી. બધું પૈડું જ રહેવાનું છે ને, એટલે આવા યોગમાં આવ્યા ને ઈ જ બહુ ખૂબ વાત કહેવાય. એને બાયપાસ કરાવ્યું. હા હા તું આવ્યા સારું. ઈ એનું કહું ને પુણ્ય ખેંચી આવે. પૂર્વના પુણ્ય વગર કઈ થતું નથી. અત્યારે જે કરેલું હશે ને આપણને પછી મળશે. આપણને ઘણી વાર એમ થાય કે હું અત્યારે આટલું કરું તો મને આટલી કષ્ટી આવે, પણ તમે આગલું ભોગવો છો. આગલું ભોગવે છે. હજી તમારે આનું તો તમને મળશે જ. 1 જન્મે 2 જન્મે 3 જન્મ મળવાનું જ છે. તમે આપણા જેટલા જેવા કર્મ એ પ્રમાણે આપણને દંડ તો મળવાનો જ છે. સારાનો સારો, ખરાબનો ખરાબ, પણ મળવાનું તો મળવાનું જ છે. મળવાનું જ છે. હા, હું જો આ નવરી હતી ને હમણાં, આ લોકો આવ્યા નહોતા ત્યારે આ બધું નક્કી કરે. જયારે ફ્રી હોય ને ત્યારે કર્મનો સિદ્ધાંત આખી બુક વાંચી નાખી. ફ્રી હોવ ને ટાઈમે તો વાંચાઈ ગઈ, ઓમ નો વચાઈ. ત્યારે આ કેમ કે આ બધું બનતું હતું, તો આ બનતું એટલી વાર રહું, પછી પાછી હોટલે જાવ તો ત્યાં પછી વાંચું, ફ્રી થાવ એટલે વાંચી લીધી. હા, એ તો જો આપણે ઘણી વાર એમ થાય ને કે આપણા દીકરી દીકરા કયામાં નથી, આમ કરે છે તેમ કરે છે, પણ એ આપણું આગલા જન્મનું ઋણ હોય ને, એ મેં કર્મનો સિદ્ધાંતમાં ઈ જ આવ્યું કે ઋણ હોય ને તમારું, કોઈ તમારું લેણું લેવા આવે અને કોઈ તમને દેવા આવે. તમને કોઈ લેવા આવે અને કા તમને દેવા આવે, પણ ઋણ ને તમારું જે આગલું પાછલું બાકી હોય ને એ તમારું પૂરું કરવા આવ્યા છે. આપણે એમ કહી કે ઘણાને દીકરા હોય, ઘણા એમ કહી કે દીકરા આપણી ઘેરે, મેં કર્મના સિદ્ધાંતમાં જ વાંચ્યું કે એની ઘેરે દીકરાનો જન્મ નો થયો તો નો જ થયો, દીકરી નો થયો તો દીકરી નો જ થયો, દીકરીનો જેને દીકરી જોતી તેને દીકરી નો મળી તો નો જ મળી, જેને દીકરો જોતો તો દીકરો નો. પણ એ કે તમારા કર્મમાં જ નથી, તમારા પ્રારબ્ધમાં જ નથી તો મળશે ક્યાંથી? તમે ગમે એટલું કરશો, તમારા કર્મમાં નથી તો તમારી પાસે એનું કઈ દીકરાનું ઋણ નથી તો દીકરો આવશે જ નહીં, અને દીકરીનું ઋણ નથી તો દીકરી નહીં આવે. તમારું જે ઋણ છે ને એ જ તમારી ઘેરે જન્મ લેવાનું છે. એ બહુ સરસ, મેં આખી બુક વાંચી ને ત્યારે મને આ ખબર વધારે પડી કે હા, કે આપણે કોઈની સાથે લેણા દેણું હોય ને એ જ આપણને મળે છે અને એ જ પૂરું કરવાનું છે. હા, આપણા લેણા હતા. ના ના ના, ભગવાન તો આ છે. ના ના ના, હા હા ભલે. અને આવજો પાછા અને જમવા પ્રસાદ લેવા. નહીતર એવું હોય તો એક દિવસ આવો. આ લીમડી આવજો આશ્રમ, બધા પધારજો. ચલો બહુ જો તમારો વિડીયો સાંજે હવે યુટ્યુબ માં આવી જશે. આજના વિડીયોમાં જ આવી જશે. આજે હમણાં હું ફ્રી થાવ ને એટલે પછી છોકરીઓ મૂકશે, હું અહીંથી લિંક મોકલી દઈશ એટલે એ મૂકશે. બહુ ડાયા છો, બહુ ડાયા. ઈ જ છે ને, તો જ તમને મોકલા હોય ને. છોકરાઓ મને પરાણે મોકલી કે તું આ માંદી રે ને હુતી રહે છે, પણ તું એકવાર ઈ ભૂમિમાં જા. એને જ દીકરા દીકરી કહેવાય, હું એમ કહું. અઠવાડિયામાં જ બધે ફરી. અને આવું જ જોઈ. આપણો આ તહેવાર છે, આપણો ધર્મ છે, 144 વર્ષે આવ્યો છે તો આપણાથી બનતી કોઈને મદદરૂપ બની અથવા આપણે સ્નાન કરવા આવી, પણ આવું જ જોઈ. આવું જ જોઈ, કેમ કે જેના નસીબમાં હશે ને ભગવાન ખેંચી આવશે. જો આજે મેં કીધું આ વરસાદ આવ્યો ને તો હું કહેતી મેં જેટલું સત છે ને એટલે ભગવાન પરીક્ષા લેશે. અહીંયા બધા આવ્યા છે જે ભગવાન ખેંચી આવ્યા, બધા મુક્ત આત્માને ખેંચી આવ્યા હોય ભગવાન આ ભૂમિ પર, તો એની પરીક્ષા પેલી લેવાશે, લેશે 100%. ને આજ તો સવારનું વાતાવરણ વરસાદ જોવો છો ને, બિચારા રહેવાનું નથી મળતું, રોડ ઉપર ઉભા છે. અરે કેટલા ઉભા છે, કેટલા ઉભા છે. એટલે મેં કીધું ભગવાન પરીક્ષા બરોબર ની લેશે અને સત્યની લે જ, તો જ કેવાય ભગવાન, અને તો જ કેવાય આપણે પરીક્ષા આપીને તો માણસ. હા, મળી ગયા. એટલે મને ભાઈ પૂછવા આવ્યા, આ બધા પીરસતા હતા. પછી ઓલી યાત્રા નીકળી ને તો આ બેન કે અમે જોવા જાય તો તમે જાઓ, પાછલી રસોઈ હું બનાવું. તો મેં રોટલી ને એવું બધું બનાવ્યું તા જોઈ આવ્યા. એટલે મેં કીધું બનાવું, મને એવું કઈ નહીં, બધું કામ કરી. એ બધું ઘાટ ઉપર ગઈ બધું. હા,
ઈ બધા ઘાટ ઉપર ગયા પછી પાછા હવે કાલે ને પરમ દિવસે નાવા નીકળશે ને અહીંથી જ નીકળે છે આપડા ટેન્ટ પાસેથી જ બધા નીકળશે સાધુ સંત હા આવજો વાંધો નહીં તમે રોકા અને રાજી રહેજો માફ કરજો કઈ બોલાઈ જાય મજા આવી એમ અમે તો હરખથી તમારું બધા સાથ સહકાર બેબી 3 વર્ષની બેબી મૂકીને મને એટલો બધો શોખ હતો ને કે પાછું બીજી વાર જ આવું છે. સરસ સરસ આવજો હો, બધા આવજો. થેન્ક યુ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બધા જય સ્વામિનારાયણ. જય શ્રી વિડીયો અમને મોકલજો. હા મોકલીશ ચિંતા ન કરો મોકલીશ હો. આવજો બધા જય સ્વામિનારાયણ. અમે મુંબઈ થી મેસેજ માં બોલશું એટલે તાલા એટલે મેસેજ માં કરશે તમે હા કેજો આ લાઈ માં કે હા કેજો તમારે લખું જ્યોતિબેન ઓળખી જઈશ હો? હા લખજો એટલે હું જોઈ લઈશ. બોલો છો ને એ આવી જાય. હા એટલે તમે આમાં પછી મને હવે ત્યાં લાઈવ હોય ત્યાં તમે લખો ને તો હું ઓળખી જઈશ. મૈડા વગર તો ખબર ન હોય. ભલે થેન્ક યુ. આવ્યા આનંદ થયો. જય સ્વામિનારાયણ. જય માતાજી. બાથરૂમ જવું છે હા અહીંથી વહીજો પૂનમ કાલ છે એમ કે છે. અહીંથી કા વહીજો અહીંથી હા હા કઈ વાંધો નહીં ખુલ્લું છે. ટાઈમ લાગશે ને આટલું હા હા પાછળ વ્યાજ. કાલ પૂનમ છે ને આપણે 11 તો હજી કાલે ગઈ. સંક્રાંત 14 તારીખે છે. પરમદી હતી 11 સંક્રાંત 14 તારીખે છે મંગળવારે. અને આમે સોરી સંક્રાંત તો 14 જ હોય પણ કામ ન કરે હા પણ છે ને મંગળવારે છે પૂનમ મંગળવારે કાલ સોમવાર કાલે હા પણ મંગળવારે જ છે. આ બાજુથી વહી જાઓ. ચાલો છે હા ખુલ્લું હશે છેલ્લે એમ કેમ કે હજી જો આ બહેનું થેન્ક યુ તમને હેરાન કરો આ મહારાજજી કોણ આવ્યા અમારી યાર નથી આવ્યા. અચ્છા અમે 5-6 જણા જાય. हाँ कई बात नहीं. क्या महाराज जी नहीं है हम इधर नहीं है. इधर वहाँ ये आगे जाओ ये सब साधु संतों का टेंट वहाँ है. साधु संतों का टेंट आगे है. मेन रोड पे हाँ मेन रोड पे से आगे चले जाओ. એક બેન પાછી કઈ પડી છે. કઈ વાંધો નહીં મહારાજ ને દિયો ને ભાઈ ઓ એ ભાઈ એટલે મહારાજ ને ચાલો કાલે પૂનમ છે એવું કહે છે આમાં હા અમને કાંઈ ખબર નથી સોરી માફ કરજો કેમ કે અમને કાંઈ કેલેન્ડર કે કાંઈ અમને ખબર નથી. અમને કોઈ એમ કે આજે છે તો આજે ને કાલે છે કાલે એક એકાદશી ની હતી તો અમે એકાદશી રહી લીધી એટલે અમને કાંઈ ખબર નથી સોરી. અને આ બધા આજે બપોર ઓલા બેનો આવ્યા હતા તમે પણ આવજો. આમાં કોઈ એમ કે સોમવારે પૂનમ છે ને કોઈ કે મંગળવારે છે ખબર નથી. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. તમે આવો તો પણ પધારજો. મારો કોન્ટેક્ટ નંબર છે 98171993 98171993. ઘણા કે 2 છે ને 1 છે ને અમને કાંઈ ખબર નથી. જે દી હોય તે દી ભગવાન ભલું કરે. જય સ્વામિનારાયણ. કોન્ટેક્ટ નંબર છે જય સ્વામિનારાયણ. આવજો. જય સ્વામિનારાયણ. 98171993 98171993.